पानी में रिवर्स चालू धीरे धीरे पानी में मनीषભાઈ ઊંધા વાઈડ ક્યાંથી આવી છે? આમ તો આપણા અમદાવાદને વિકસિત સિટી કહેવાય છે, પણ ગઈકાલે આ જ વિકસિત સિટીની એક પોલ ખુલી. જોયું કે ભારે વરસાદને કારણે ક્યાંક તંત્ર ખાડે ગયું હોય ને એવું લાગ્યું. જે કરોડોના બંગલા બનાવવામાં આવ્યા છે અને કરોડોનો જે વિકાસ કરવામાં આવ્યો છે એ જ વિકાસની પોલ ખાલી એક જ દિવસમાં ખુલી ગઈ. અમદાવાદમાં અતિશય ભારે વરસાદ આવ્યો. રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય ને એવા દ્રશ્યો સામે આવ્યા અને ક્યાંક લોકો એટલા બધા હેરાન થયા અને એક જ સવાલ પૂછવા માંડ્યા કે શું ખરેખર આજ આપણા અમદાવાદનો વિકાસ છે? હવે આજ અમદાવાદની અંદર બોપલ અને આંબલીનો જે વિસ્તાર છે કે જે આમ તો કરોડો રૂપિયાના બંગલા બન્યા છે, કરોડો રૂપિયાના ફ્લેટો બનાવવામાં આવ્યા છે અને આ જ વિસ્તારમાં જ્યારે ઢીચણ સમા પાણી હતા, ક્યાંક કેડ સમા પાણી હતા, લોકો એટલા બધા મુશ્કેલીમાં મુકાયા હતા કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા એને જ કારણે ક્યાંક તંત્ર છે એ પણ દોડતું થઈ ગયું હતું. અને આજે આ જ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ગુજરાતમાં વરસાદની પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પણ આ જ પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક પાણીમાં ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે અતિશય ભારે વરસાદ આવ્યો અને આજે પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી આજે પણ વરસાદ તો પડી રહ્યો છે, પણ ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખૂબ જ વિચલિત કરનારા હતા. કરોડોનો વિકાસ અમદાવાદની અંદર કરવામાં આવ્યો છે. લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમને સમસ્યા પડશે, અતિશય ભારે વરસાદ પડશે ત્યારે આ તંત્ર તમારી સાથે ઊભું છે. પણ કાલના જે દ્રશ્યો હતા, જે રીતે રોડ અને રસ્તા ઉપર પાણી ભરાયા હતા, લોકો ટ્રાફિકની અંદર લગભગ 3 થી 4 કલાક સુધી ફસાયા હતા અને તંત્રની પાસે કશું જ હતું નહીં કે તે લોકોની મદદ કરી શકે. રાહત બચાવની કામગીરી કરવામાં આવી હતી, પણ એ ઘણા બધા સમય બાદ કરવામાં આવી હતી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને હવે આજે જ્યારે બોપલ અને આંબલીની અંદર પરિસ્થિતિ હજી એવી ને એવી જ છે. એ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પહોંચ્યા છે અને તેમના દ્વારા એ દરેક જગ્યાએ સમીક્ષા કરવામાં આવી છે કે અત્યારે હાલની પરિસ્થિતિ શું છે. સૌથી પહેલા તો નજર કરીએ તે દ્રશ્યો ઉપર. ચાલુ છે બસ એ બહુ આગળ ના ચલો ફેમ આવી ગયો છું ફટાફટ ભાઈ થોડા આગળ એને આગળ લે એમને તું પાછળ એમને આગળ લે થોડો અડધું ચાલુ વિસ્તારમાં આવેલા વિકાસ જે બંગલોઝ છે ત્યાં ગુજરાતના ત્યાં છે તમામ જે પરિસ્થિતિ છે તેનો કાજ જે છે મેળવી રહ્યા છે. ખાસ વહેલી સવારે આર્મીની 2 ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને તે લોકો દ્વારા પણ રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું. હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે સાથે છે. સાથે સાથે પરિસ્થિતિનો તાગ જે છે એ જે સેન્ટાસોના જે મેનેજર છે તેની સાથે મેળવી રહ્યા છે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે અંદરનો જે વિસ્તાર છે જ્યાં 10 પાણીમાં રિવર્સ ચાલીએ ધીમે ધીમે થાય. હા રાખીએ જેની હાઈટ નીચી હોય ત્યારે હાથ ચાલતા તો ભાઈ આવો થોડા પાણીમાં મનીષભાઈ ઊંધા વાઈડ ક્યાંથી આવી છે? મનીષભાઈ બધાનું બગડે છે યાર. અરે સાહેબ થોડા સાઈડમાં થોડા પાછળ આવી જાઓ, આપણા પાછળ થોડા 10 વર્ષનું રેકોર્ડ જે છે એ રેકોર્ડ જે છે તોડવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની અંદર તમામ જે વિસ્તારો છે, બોપલ હોય, થલતેજ હોય, બોડકદેવ, તમામ જે વિસ્તારો છે ત્યાં સરેરાશ 15 રેશન જે છે આપવાનું હોય એ પણ પહોંચાડવામાં આવ્યું છે. સાથે સાથે ફાયર વિભાગ દ્વારા પણ ગઈ રાત્રે 11 વાગે થોડું આગળ જતો
ઊભી થઈ હતી જેના કારણે દાદા એટલી બધી ચિંતા કરી આપણા પાણીમાં આયા ટેલી કરો આગળ લઈ જાઓ. સૌથી મોટા બંગલોઝ જે અંદાજિત 50 થી વધારે જે બંગલોઝ આવેલા છે તેની અંદર 10 ફૂટથી પણ વધારે પાણી જે છે ભરાયેલું છે. 3 જેટલા વૃદ્ધ લોકોનું પણ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા. વાત કરવામાં આવે અમદાવાદની. અમદાવાદ શહેરમાં 23 જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી પણ વરસાદ ચાલુ છે. શહેરના થલતેજ, બોપલ અને આંબલી શેલા સહિતના વિસ્તારોમાં ક્યાંક કેડસમાં પાણી છે તો ક્યાંક છાતીસમાં પાણી ભરાયેલા છે. સતત બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો હોવાને કારણે પાણી ન ઓસરતા આર્મીને ઉતારવાની ફરજ પડી છે. કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલાઓમાં છાતીસમાં પાણી ભરાઈ ગયા છે. ગઈકાલથી લોકો ફસાયા હોય એમ આર્મી બોટને લઈને ક્યાંક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ જતા સલામતીના ભાગરૂપે 16 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઘણી બધી જગ્યાએ ભૂવો પડ્યો છે અને જે અમદાવાદના મુખ્ય રસ્તા કહેવાય છે, એસજી હાઈવે છે, સિંધુ ભવન રોડ છે, એ જ દરેક જગ્યાએ ક્યાંક અતિશય પાણી ભરાયા હતા અને એને જ કારણે ક્યાંક લોકો છે હેરાન થયા હતા. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમને તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક બોલાવી હતી. ઘણા બધા ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે લોકોની સાથે સીધી જ વાતચીત કરી હતી. કલેક્ટરોની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ આજે જ્યારે અમદાવાદની આ હાલત થઈ છે એના ઉપરથી એક વાત તો ખૂબ જ સ્પષ્ટ લાગી રહી છે કે જે રીતે નેતાઓ ગુણગાન ગાતા હોય છે કે અમે લોકોએ કરોડો રૂપિયાનો વિકાસ કર્યો છે, એ આ જ વિકાસ ક્યાંક એક જ દિવસમાં આ જ નેતાઓની પોલ ખોલી નાખી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.